નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 31 જાન્યુઆરી 2026। તો આજના બીજા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં 58,000નો વધારો કરવાને લઈને આજરોજ તારીખ 31/1/2026ના રોજ આવી છે એક મોટી માહિતી। તો મિત્રો, શું છે આ માહિતી જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું? તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ દેજો। તો સૌથી પહેલાં વાત કરીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર છે। તો 8મું પગાર પંચ ઐતિહાસિક પગાર અને પેન્શન વધારો લાવે તેવી અપેક્ષા છે। તો આ દરમિયાન સંસ્થા દાવો કરી રહી છે કે ઇતિહાસમાં સૌથી મોટો પગાર અને પેન્શન વધારો હોવો જોઈએ। તો ફક્ત એક સામાન્ય વધારો નહીં। તો ચાલો આજના સમાચારમાં આંકડાઓ પર એક નજર કરીએ। તો મિત્રો, વિગતવાર માહિતી જોતા પહેલાં આપને બધાને એક દિલથી નમ્ર વિનંતી છે કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર છે। તો 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ તેજ બની છે અને આ વખતે કર્મચારી સંગઠનોની માંગણીઓ પહેલાં કરતાં વધુ મજબૂત દેખાય છે। તો મોંઘવારી, વધતા જીવનના ખર્ચ એટલે કે ઘર ખર્ચ અને પગાર સુધારામાં વિલંબને કારણે કર્મચારીઓમાં અસંતોષ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। તો બીજી બાજુ સંગઠનોનું કહેવું છે કે હવે માત્ર નાનો વધારો નહીં, પરંતુ ઇતિહાસમાં સૌથી મોટો પગાર અને પેન્શન વધારો થવો જોઈએ, જેથી વાસ્તવિક આવકમાં સુધારો થઈ શકે। ત્યારબાદ જોઈએ તો કર્મચારી સંગઠનોની મુખ્ય માંગ ફિટમેન્ટ ફેક્ટર 3થી વધારીને 3.25 કરવાની છે। તો ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે કે FNPO એ આ પ્રસ્તાવ મૂક્યો છે। તો જો સરકાર 3.25 ફિટમેન્ટ ફેક્ટર સ્વીકારે છે તો વર્તમાન લઘુત્તમ મૂળભૂત પગાર 18,000 રૂપિયાથી વધીને આશરે 58,500 રૂપિયા થઈ શકે છે। તો કર્મચારીનો 5% વાર્ષિક વૃદ્ધિની પણ માંગ કરી રહ્યા છે, કારણ કે વધતી જતી ફુગાવાને કારણે વર્તમાન પગાર માળખું અસમર્થ બની ગયું છે। તો આ વખતે કર્મચારી સંગઠનો એક સમાન ફિટમેન્ટ ફેક્ટરને બદલે ગ્રેડેડ લેવલ વાઇઝ ફિટમેન્ટ સ્ટ્રક્ચરની માંગ કરી રહ્યા છે। તો દરખાસ્ત મુજબ લેવલ 1થી 5 માટે 3 અને લેવલ 6થી 12 માટે 3.05થી 3.10 તેમજ લેવલ 14 અને 15 માટે 3.15 અને ઉચ્ચતમ લેવલ એટલે કે 17-18 માટે 3.25નું ફિટમેન્ટ ફેક્ટર સેટ થવું જોઈએ। તો કર્મચારીઓ કહે છે કે આનાથી જુનિયર અને સિનિયર સ્ટાફના પગારમાં સંતુલન આવશે અને લાંબા સમયથી ચાલતી વિસંગતતાઓને દૂર થશે। તો 7મા પગાર પંચ દરમિયાન 2.57નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો, જેમાં લઘુત્તમ વેતન ₹18,000 નક્કી કરવામાં આવ્યું હતું। તો તે સમયે આ વધારો પૂરતો માનવામાં આવતો હતો, પરંતુ હવે કર્મચારી સંગઠનો કહે છે કે વધતી જતી ફુગાવાએ તે વધારાને સ્પષ્ટપણે સરભર કરી દીધો છે। તેથી 8મા પગાર પંચે વર્તમાન આર્થિક પરિસ્થિતિ અને આગામી વર્ષોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ। તો સરકાર પર દબાણ વધારવા માટે કર્મચારી યુનિયનોએ 12 ફેબ્રુઆરી 2026ના રોજ એક દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી છે। તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ કોન્ફેડરેશન દ્વારા આ સંદર્ભમાં કેબિનેટ સચિવને ઔપચારિક સૂચના સુપરત કરવામાં આવી છે। તો યુનિયનો કહે છે કે જો તેમની માંગણીઓને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં નહીં આવે તો તેઓ તેમના આંદોલનને વધુ તીવ્ર બનાવશે। તો હડતાલ વેતન, પેન્શન, સેવાની શરતો અને શ્રમ સુધારા સંબંધિત મુદ્દાઓ પર કેન્દ્રિત છે। ત્યારબાદ વાત કરીએ તો 50% ડીએને મૂળ પગારમાં ભેળવવાની માંગ। તો કર્મચારીઓની માંગણીઓની યાદી લાંબી છે, તેમાં 50% ડીએને મૂળ પગારમાં મર્જ કરવું,
1 જાન્યુઆરી 2026થી 20% વચગાળાની રાહત આપવી, તો એનપીએસ યુપીએસ નાબૂદ કરીને ઓપીએસ પુનઃસ્થાપિત કરવું, તેમજ કોવિડ સમયગાળા દરમિયાન 18 મહિનાથી સ્થગિત ડીએની ચૂકવણી, રૂપાંતરિત પેન્શન વહેલામાં વહેલી તકે પુનઃસ્થાપિત કરવું, તેમજ ખાલી જગ્યાઓ પર ભરતી કરવી અને કરાર પ્રણાલી છે તે નાબૂદ કરવી સામેલ છે. ત્યારબાદ વધુમાં વાત કરીએ તો લઘુત્તમ પેન્શન વધારીને ₹9,000 કરવા, આવશ્યક ચીજવસ્તુઓ પરનો જીએસટી દૂર કરવા અને ખાનગીકરણનો વિરોધ કરવા જેવા મુદ્દાઓ પણ ઊભા થાય છે. તો હવે બધાની નજર તેના પર છે કે સરકાર આ માંગણીઓને કેટલી ગંભીરતાથી લેશે, અથવા શું આ મામલો લાંબી વાટાઘાટોમાં ફસાઈ જશે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.